ઢીલા પોસા કાળજા વાળા માણસ અહીંયા જતા હોય ને તો 2 વાર વિચારી લેજો, કેમ કે અહીંયા કઈક આવું થાય મને કોઈ જાતની ખબર નથી ને સોચ્યા છો છે. તો આજ મને એવું થતું હતું કે બહુ જોરદાર જગ્યાએ જવું છે, એટલે હું મારા ભાઈબંધને લઈને નીકળી ગયો. પણ મહાદેવ નીચે ઠંડી પડી કોકના ઘરની બહાર જમરૂકડી હતી, ના વારો પાડી દીધો. આકડા જેવું કરે હો. હાલે ટ્રેક્ટર, તારે આવું હોય તૈયાર થઈ જા. જે તમે કર્યું હોય ને કોઈ તારે કામ હોય ને. આજે કઈક નવીન તરાના રસ્તે નીકળી જવાનું છે. આ તમને જે મોટું દેખાય એ સરકારી બાથરૂમ છે. આજે હું ક્યાં ના પડું. રસ્તામાં એક ઘેંટું મળી ગયું. વચ્ચે તો ડોન ઉભો લાગે. એવા દેજો હા હા, દોસ્તી તો જવાબ ની. મોડું થાય એમ હતું તો ફાસ્ટ ગાડી પકડીને ભગુડાવી આવ્યા. ભગુડા પેલા તો માતાજીના દર્શન કરી લીધા, પછી એની બાજુમાં તે એક જોરદાર જગ્યા આવેલી હતી. હવે મને કોકે કીધું કે ત્યાં ભૂત થાય છે. હવે આપણે તો સહી એવા શાળા લખણા કે ના જવું જ પડશે. ના જા, પણ ના તો મસ્ત મજાનું લોકેશન હતું. હવે જેટલું સારું લોકેશન હતું ને એટલું જ ખરાબ મારી યાર બની ગયું. એ તો મારો ભાઈબંધ હતો તે મને તેડી લીધો. હાલો, તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટમાં કહી દેજો.